નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં. તો આ મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી પુનઃ પ્રવેશ પ્રક્રિયા 2025-26 અંતર્ગત જે પણ બહેનો અથવા ભાઈઓએ પીટીસીની અંદર પ્રવેશ લેવાનું હતું, પરંતુ તારીખ જે પૂરી થવાના હોવાના કારણે ઘણી બધી બહેનો અને ભાઈઓ પીટીસીની અંદર પ્રવેશ લઈ શક્યા નથી. તો એમના માટે ખાસ તારીખ લંબાવવામાં આવી છે અને પીટીસી પુનઃ પ્રવેશ એટલે કે પીટીસીમાં ફરીથી નવા એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો જે જૂના પ્રવેશ મુજબ લાયકાત ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહની અંદર હોવું જોઈએ. તમે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અથવા તો કોમર્સ કરેલો હોય તો પણ ચાલશે. લઘુત્તમ ગુણ તો 50% હોવા જોઈએ અને તમે કોઈ પણ કેટેગરીમાં આવો છો એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તો તમારે 45% ફરજિયાત હોવા જોઈએ. પ્રવેશનું માધ્યમ કયું રહેશે? તો ધોરણ 10 ની અંદર જે પણ માધ્યમ હતું એ જ માધ્યમ પીટીસીમાં રહેશે. જો તમે ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં કર્યું છે તો પીટીસી પણ તમારે ગુજરાતી માધ્યમમાં કરવાની. ધોરણ 10 ઇંગ્લિશ માધ્યમ હોય તો પીટીસી પણ ઇંગ્લિશ માધ્યમ. એના પછી ખાસ વય મર્યાદાની વાત કરવામાં આવે તો 19/9/2025 ના રોજ 24 વર્ષથી વધવા જોઈએ નહીં. એટલે કે 19 તારીખના રોજ જો તમને 24 વર્ષ થાય છે તો તમે ફોર્મ ભરી શકશો અને 19 તારીખના રોજ 24 વર્ષ અને 1 દિવસ થાય છે તો તમે ફોર્મ ભરી શકશો નહીં. પરંતુ જો તમે કેટેગરીમાં આવો છો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તો તમને પૂરેપૂરા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. એટલે કે એમના માટે 29 વર્ષ સુધી પ્રવેશ લઈ શકાશે. એના સિવાય અનામતની વાત કરવામાં આવે તો એસસી ને 60% બેઠકો અનામત મળે છે, એસટી માટે 15% છે, ઓબીસી માટે 27% અને ઈડબ્લ્યુએસ માટે 10% અને જે દિવ્યાંગ હોય છે એમને 5% બેઠકો અનામત ફાળવવામાં આવે છે. ફોર્મ ફીની વાત કરવામાં આવે તો જે કોલેજની અંદર ફોર્મ ભરવાનું છે ત્યાં રૂબરૂ જઈ અને 25 રૂપિયા ફોર્મના તમારે ફી આપવાની રહેશે. ત્યાંથી ફોર્મ મેળવી લેવાનું, ફોર્મ ભરી દેવાનું, ડોક્યુમેન્ટ જોડી અને ફરી પાછું કોલેજની અંદર જમા કરાવી દેવાનું. ખાસ ફોર્મ ક્યારથી મળવાના સ્ટાર્ટ થશે તો 9 તારીખ 9મો મહિનો 2025 ના સવારે 11 કલાકથી ફોર્મ ચાલુ થશે ભરવાના અને છેલ્લી તારીખ છે 19/9/2025 ના સાંજે 6 કલાક સુધી તમે ફોર્મ જમા કરાવી શકશો અને સાંજે 5 વાગ્યા સુધી તમે ફોર્મ મેળવી શકશો. 19 તારીખ પછી તમે ફોર્મ જમા નહીં કરાવી શકો. ડોક્યુમેન્ટ શું જોઈએ તો ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. એના સિવાય કેટેગરી લાગુ પડતી હોય તો જાતિનો દાખલો, ઓબીસી હોય તેમને નોન ક્રિમિલિયર અને અન્ય તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો કે જે ફોર્મ ભરશો ત્યારે તમારે જરૂર પડતી હોય. એના સિવાય આધાર કાર્ડ પણ જરૂરી છે. તો આ ડોક્યુમેન્ટ તૈયાર કરી તમારે રૂબરૂ કોલેજની અંદર જઈને ફોર્મ ભરવાનું છે. આના કોઈ પણ પ્રકારના ઓનલાઈન એડમિશન થતા નથી એટલે કોઈએ ફોર્મ ભરવા માટે ખાસ મેસેજ કરવો નહીં. અને વાત કરવામાં આવે કઈ જગ્યાએ અત્યારે ફોર્મ ભરાય છે તો જે નવી સ્વનિર્ભર કોલેજોની મંજૂરી મળી છે એવી તમામ કોલેજોની અંદર ફોર્મ ભરાય છે. હવે કોલેજોનું લિસ્ટ વેબસાઇટ પર મળી જશે, પરંતુ અત્યારે એમાં દેખાતું નથી, અત્યારે મૂક્યું નથી. તો જ્યારે મૂકશે એટલે તમને ટેલિગ્રામમાં મળી જશે, વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે. લિંક બધી જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અન્ય કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તો તમે કોમેન્ટ કરી શકો. શક્ય હશે તો ચોક્કસ જવાબ આપીશું. તો બસ, પુનઃ પ્રવેશના ફોર્મ જે 9 તારીખના શરૂ થશે, 19 તારીખના પૂરા થશે. એટલે પૂરેપૂરા 10 દિવસનો સમય તમને આપ્યો છે. તો જેમને પણ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય એ આ વખતે મોકો ના ચૂકતા અને જરૂરથી તમે ફોર્મ ભરી શકો છો જેમણે ધોરણ 12 પાસ કર્યું છે એવા. હવે વાત કરવામાં આવે કોલેજ કરતા હોય તો શું કરવું. મેં તો કોલેજમાં એડમિશન લઈ લીધું. તો તમને કહી દઉં, કોલેજ રેગ્યુલર હોય તો તમે પીટીસી નહીં કરી શકો, કારણ કે બંને રેગ્યુલર કોર્સ એક સાથે નથી થતા. પરંતુ તમે કોલેજ એક્સટર્નલ કરો છો તો તમે ચોક્કસ પીટીસી કરી શકશો, કારણ કે કોલેજ એક્સટર્નલ અને પીટીસી હંમેશા રેગ્યુલર થાય છે. ઘણા બધા કહે છે કે અમે પીટીસીમાં પરીક્ષા આપવા જઈએ તો ચાલે, તો ના. પીટીસી એ રેગ્યુલર કોર્સ છે, એની અંદર તમારે કાયમી જવું પડે છે, હાજરી પણ જોઈએ છે. એટલે આની અંદર પરીક્ષા દ્વારા થતું નથી, કોઈ પણ જગ્યા થતું નથી. જે રીતે કોલેજ હોય છે એમાં તમે ના જતા હો તો ચાલતું હોય છે, પરંતુ પીટીસીમાં એવું થતું નથી. તો જે વાત કરવામાં આવે જાહેરાત વિશેનું થોડું આપણે જોઈ લઈએ. જાહેરાતની અંદર કઈ કઈ માહિતી છે તો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈશું અને એમાં જાહેરાત વિશેની સંપૂર્ણ વિગતો મેળવીએ. કરવામાં આવે તો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ કચેરી ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પીટીસી સન
2025-26 પ્રથમ વર્ષ અંગેની જાહેરાત માટેની ખાસ નોટિફિકેશન છે, જેની અંદર મિત્રો ખાસ જણાવવામાં આવ્યું છે કે જે 29/9/2025ના રોજ જાહેરાત આપવામાં આવેલી હતી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટ દિલ્હી ચુકાદા મુજબ NCTE દિલ્હીએ પબ્લિક નોટિસની માન્ય સંસ્થાની યાદી જાહેર કરેલ અને જે નામદાર ગુજરાત હાઈકોર્ટના કોર્ટ કેસ પૈકી માન્ય સંસ્થાઓ NCTEની વેબસાઇટ પર યોગ્ય હોય તેવી સંસ્થાઓ PTC પ્રવેશ માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સ્વનિર્ભર PTC કોલેજમાં, એટલે કે મિત્રો પ્રાઇવેટ કોલેજોની જ વાત છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા DLED અભ્યાસક્રમ માટે પ્રવેશ માટે ફરીથી જાહેરાત આપવામાં આવે છે. આથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓમાં સીધી અરજી કરવાની રહેશે. આ સંસ્થાની યાદી તમને વેબસાઇટ DPE ગુજરાત ગવર્મેન્ટ પર ઉપલબ્ધ છે. 9/9/2025 થી 19/9/25 સુધી તમે ફોર્મ મેળવી અને ભરી શકો છો. 25 રૂપિયા ફી હોય છે. અન્ય જે પણ છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે. જરૂરી લાયકાત, એના માટે લઘુત્તમ ગુણ, પ્રવેશનું માધ્યમ, વયમર્યાદા, અનામત બેઠકો એવી સંપૂર્ણ વિગત મેં તમને અગાઉ વિડીયોની અંદર જણાવી દીધી છે. 6/9/2025ના રોજ આવેલી નોટિફિકેશન છે. પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉક્ટર MI જોશી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખાસ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. તો જેમને પણ ફોર્મ ભરવાના બાકી હોય એ મિત્રો જલ્દી પહોંચી જજો. 12 પાસ બહેનો ભાઈઓ છે એમના માટે ખાસ સુવર્ણ તક છે કે જે મિત્રો ચૂકી ગયા હતા એમના માટે પુનઃ પ્રવેશ શરૂ થઈ ગયું છે. કોલેજની યાદી તમને 9 તારીખ ફોર્મ ચાલુ થાય એના પહેલાં મળી જશે આપણે ટેલિગ્રામ, વોટ્સઅપ બંનેમાં. તો બસ આવી જ માહિતી તમને મારી ચેનલ પર મળતી રહેશે. એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવી ફરજિયાત છે. સબસ્ક્રાઇબ કરશો તો જ નવા વિડીયોની નોટિફિકેશન મળશે, બાકી તમને મળશે નહીં. અને PTC વિશેની અન્ય ઘણી બધી વિગતો જે છે એનો આપણે ઓલરેડી વિડીયો મૂક્યા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે એના વિશેની વધુ માહિતી પણ મેળવી શકો છો. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.